વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સાથે 4.2 ના 4 દાખલા સુધી જોયા હતા. હવે પાંચમો દાખલો એવો છે b + c q + r y + z c + a r + b z + x a + b b + q x + 1 બરાબર આ નિશ્ચય સાબિત કરવાનો છે. કેવી રીતે સાબિત કરવાનો છે? નિશ્ચયની પ્રક્રિયાઓના ઉપયોગથી વિસ્તરણથી સાબિત કરવાનો નથી. બરાબર, તો આવા દાખલામાં યાદ રાખવાનું કે સૌથી પહેલા જમણી બાજુ આપણી પાસે શું છે? સિંગલ ડિજિટમાં છે. અહીંયા સરવાળા સ્વરૂપે ઘટકો આપેલા છે, અહીંયા સિંગલ ઘટકો છે. બરાબર, તો સૌથી પહેલા અહીંયા એ જ પ્રકારની ક્રિયા કરવાની. r1 માં r1 + r2 + r3 ક્રિયા કરતા શું મળશે તમને? આ ત્રણેયનો સરવાળો કરીશું એટલે b + c c + a + b એટલે શું આવશે? બંનેમાં 2a + b + c. અહીંયા q + r r + b p + q બધા બબે વખત છે એટલે અહીંયા 2p + q + r થશે. અહીંયા 2x + y + z. બરાબર, આપણે ક્રિયા પહેલા જ હારમાં કરેલી છે એટલે ત્યાં બધા ઘટકો બદલાશે. બાકીની બે હારમાં ઘટકો એના જ રહેશે. a + b p + q x + y. ઓકે, હવે શું કરશું આપણે? તો આપણે તો સિંગલ ડિજિટમાં જોઈએ છે. અહીંયા આવું કેમ કર્યું? a + b + c કર્યા આપણે. બરાબર, તો અહીંયા c + a એ આમાંથી બાદ કરી નાખીશું, અથવા a + b આમાંથી બાદ, બેમાંથી કંઈ પણ r1 માંથી r2 બાદ કરો અથવા તો r3 બાદ કરો એટલે અહીંયા તમને એક સિંગલ ડિજિટમાં મળશે. એના પહેલા અહીંયા શું છે? 2 છે. તો r1 માંથી 2 સામાન્ય લેતા પહેલા એક ક્રિયા કરવી પડશે. શું? r1 માંથી 2 સામાન્ય લેતા એટલે અહીંયા બહાર આપણે શું લખીશું? 2. અહીંયા શું આવશે? a + b + અહીંયા શું આવશે? p + q + r. અહીંયા શું આવશે? x + y + z. બરાબર, સમજ પડે છે? તો c + a આ બીજી અને ત્રીજી હારના ઘટકોમાં કોઈ ફેરફાર થશે નહીં, તો એઝ ઇટ ઇઝ a + b p + q x + y. બરાબર, હવે અહીંયા એક બીજી ક્રિયા કરીશું આપણે. કઈ ક્રિયા? તો કે r1 માં r1 - r2 કરો અથવા r3 પણ કરી શકો. બેમાંથી એક ક્રિયા કરવાની. એટલે અહીંયા 3 ઘટકો છે. બરાબર, r1 માંથી r2 બાદ કરીશું એટલે -c - a હશે એટલે અહીંયા ઉડી જશે a અને c, રહેશે ફક્ત b. અહીંયા બીજા ઘટકમાં શું? r અને p ઉડી જશે, r અને p ઉડી જશે, રહેશે q. ત્રીજામાં x અને z ઉડી જશે, રહેશે શું? y. સિંગલ ડિજિટમાં આવ્યું આપણે આ જોઈએ છે. બરાબર, તો 2 શું હશે? અહીંયા રહેશે b, અહીંયા q, અહીંયા y. બરાબર, અહીંયા આમાંથી આ બાદ કરો એટલે -c - a એટલે c અને a ઉડી જશે, b રહેશે. -r - p, r ઉડી જશે, p ઉડી જશે, રહેશે q. એવી જ રીતે z ઉડી જશે અને x ઉડી જશે એટલે રહેશે y. માઈનસ કરીએ છીએ r1 - r2. બાકીની બે હારના ઘટકો એવા જ રહેશે. એ યાદ રાખવું. બરાબર, જ્યાં ક્રિયા થાય
ત્યાં જ ઘટકો બદલાય, બાકીના ઘટકો એના એ જ રહેશે. બરાબર. હજી તો આપણે અડધે પહોંચ્યા. હવે આ સિંગલ ડિજિટમાં આવી ગયા, સિંગલ નંબરનો. બરાબર. તો આમાંથી બાદ કરના, અહીંયા b છે, આમાંથી આ બાદ કરી નાખો, આમાંથી આ બાદ કરી નાખો. એટલે કઈ ક્રિયા કરવી પડે? r3 r1 બરાબર શું આવશે? r3 માં કઈ ક્રિયા કરીશું? r3 r1 તો શું આવશે? 2 એના એ જ રહેશે. ક્રિયા ક્યાં થાય છે? r3 માં. બાકીના ઘટકો જે છે એ જ લખી દો, b q y. બરાબર. ખબર પડી? c plus a r plus b z plus x. ત્રીજી હારમાં ક્રિયા શું કરી છે? તો r3 r1, r3 ના ઘટકો a plus b minus b એટલે રહેશે શું? a. p plus q minus q એટલે રહેશે શું? p. x plus y minus y એટલે રહેશે શું? x. બરાબર. પણ આપણે તો હજી આપણો જવાબ આવ્યો નથી. આપણે શું કરવું પડશે? તો હજી ત્રીજી હાર એટલે કે બીજી હારમાં સરવાળા સ્વરૂપે બે અંકો છે તેને આપણે સિંગલ અંકમાં કન્વર્ટ કરવું પડશે. તો અહીંયા શું છે? જુઓ, a છે, અહીંયા p છે, અહીંયા x, અહીંયા છે apx. તો અહીંયા ક્રિયા શું કરીશું? r2 માં હવે ક્રિયા કરવાની કઈ આવશે? તો કે r2 minus r3, આમાંથી આ બાદ થશે, બરાબર રહેશે શું? 2 b q y. c plus a minus a એટલે c, r plus p minus p એટલે r, z plus x minus x એટલે z, apx. હજી આપણો જવાબ આવ્યો નથી. 2 આવી ગયો. apx ફર્સ્ટ રો માં છે, crz થર્ડ રો માં છે. તો અહીંયા આપણે પાછી ક્રિયા કરીશું. પહેલી અને બીજી ત્રીજી રો ની અદલ બદલ કરીશું એટલે આપણે આ ઉપર આવશે. તો ક્રિયા કઈ કરીશું? r1 2 r2 એટલે પહેલી અને ત્રીજી હારની અદલ બદલ. નિશ્ચાયકમાં બે હારની અદલ બદલ કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય શું થાય છે? વિરોધી સંખ્યા થાય છે. એટલે અહીંયા આપણે માઈનસ લખીશું 2 b, અહીંયા r3 ના ઘટકો r1 માં લખી નાખીશું apx. r2 માં કોઈ ક્રિયા થતી નથી. b q y હજી નથી આવ્યો જવાબ. તો આ બે c r z એ ત્રીજી હારમાં છે. તો અહીંયા ફરીથી ક્રિયા કરીશું કઈ? r2 to r3 બરાબર માઈનસ માઈનસ પ્લસ બે હારની અદલ બદલ કરી એટલે નિશાની બદલાય. માઈનસ હોય તો પ્લસ એનું મૂલ્ય બદલાય. a p x c બીજી અને ત્રીજી હારની અદલ બદલ b q y c r z. હવે આપણો જવાબ આવી ગયો =RHS. આ દાખલો બીજી રીતે પણ થઈ શકે. આપણે સરવાળાના નિયમ અનુસાર ગુણધર્મ 5 જોયો તો કયો હતો? તો કે નિશ્ચાયકમાં કોઈ પણ હારમાં બે અથવા બેથી વધારે પદો સરવાળા સ્વરૂપે આપેલું હોય તો એ નિશ્ચાયકને આપણે સરવાળા સ્વરૂપે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ. તો એ રીતે પણ દાખલો થઈ શકે. પણ આ યાદ રાખવાનું. બરાબર. દાખલો તમારો પૂરો. હવે 6 7મો
આગળ દાખલો જોઈશું. દાખલા નંબર 6 થી 14 આપણે નિશ્ચયના ગુણધર્મોથી સાબિત કરવાનું છે. આ દાખલા નંબર 6 છે, એનું મૂલ્ય 0 સાબિત કરવાનું છે. જો આપણે 0 હોય અને આ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આ સ્થાનો પ્લસ માઇનસ માં હોય, એકના એક ઘટકો હોય તો સમમિત શ્રેણી કહેતા. એના વિકર્ણના ઘટકો શું છે? શૂન્ય. આ વિસમિત શ્રેણી થશે. કયો શ્રેણી થશે? વિસમિત શ્રેણી. આ નિશ્ચય સ્વરૂપે છે પણ આને શ્રેણી તરીકે ગોઠવીએ તો કયો થાય? વિસમિત શ્રેણી. બરાબર. તો અહીંયા સૌથી પહેલા આપણે આને મૂલ્ય આની સાથે ક્રિયા કરીશું. r i to ci. બરાબર. r i to ci કરતા આપણે આનું મૂલ્ય શું લાવવું છે? 0. તો આનું મૂલ્ય શું આવશે? જો r i to ci બરાબર 0 a માઈનસ r i to ci કરીશું એટલે આપણને શું મળશે? r ને સ્તંભમાં કન્વર્ટ કરીશું. માઈનસ a 0 માઈનસ c b c 0. બરાબર. આ થયું તમારું ડેલ્ટા મૂલ્ય. એક મૂલ્ય r i to ci કરવાથી નિશ્ચયકનું મૂલ્ય બદલાશે નહીં. બરાબર. તો અહીંયા આ થયું, આ ડેલ્ટા બરાબર આ થયું, આ પણ ડેલ્ટા નું થયું. હવે તમે અહીંયા શું લખી શકો છો? માઈનસ કોમન કાઢો આમાંથી માઈનસ 1 પહેલી હારમાં r1 માંથી r1 r2 અને r3 માંથી -1 સામાન્ય લેતા બરાબર શું આવશે? જો r1 એટલે -1 આવશે. r1 માંથી માઈનસ કોમન કરીશું એટલે શું મળશે? 0 માઈનસ માઈનસ પ્લસ માઈનસ b. બરાબર. r2 માંથી સામાન્ય કાઢીશું તો -a 0 માઈનસ c. આમાંથી સામાન્ય કાઢીશું એટલે b c 0. 3 વખત આપણે -1 કોમન કાઢ્યા એટલે -1 -1 એટલે અહીંયા શું થશે? પ્લસ માઈનસ 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 પ્લસ પ્લસ માઈનસ માઈનસ એટલે આની બહાર માઈનસ આવશે. અને આ જે મૂલ્ય છે એ તમારું ડેલ્ટા છે. જો 0 a માઈનસ b માઈનસ a 0 c b c 0 ઉપરનું મૂલ્ય છે એટલે ડેલ્ટા બરાબર નિશ્ચય બરાબર શું આવ્યું? માઈનસ નિશ્ચય એટલે 2 બરાબર 0. ડેલ્ટા બરાબર શું થશે? એટલે નિશ્ચયનું મૂલ્ય શું થઈ ગયું? 0 થઈ ગયું. બરાબર. આ રીતે એને યાદ રાખવાનું રહેશે. બરાબર. દાખલા નંબર 7 છે. તો દાખલા નંબર 7 માં શું સાબિત કરવાનું છે? આપણે જો આપેલું છે નિશ્ચય એટલે અહીંયા LHS લખી દઈશું આપણે. LHS બરાબર શું આપેલું છે? ડાબી બાજુ બરાબર -a² ab ac ba -b² bc ca cb -c². જો સમજી લો અહીંયા શું કરવાનું છે? આપણે ઇક્વલ્સ ટુ 4a² b² c² લાવવાના છે જવાબમાં. તો સૌથી પહેલા આનું વિસ્તરણ પહેલા નથી કરવાનું. સૌથી પહેલા આપણે શું કરીશું? a² b² c² કેવી રીતે આપણને સામાન્ય મળે? તો અહીંયા જો પહેલી હારમાં 3 ઘટકમાં a છે, બીજી હારમાં 3 ઘટકમાં શું છે? b છે, ત્રીજી હારમાં 3 ઘટકમાં શું છે? c છે. એટલે આપણે પહેલી હારમાંથી r1 માંથી ક્રિયા કરીશું. r1 માંથી a
R2 માંથી B અને R3 માંથી C સામાન્ય લેતા, બરાબર. R1 માંથી A એટલે આગળ આપણી પાસે શું આવશે જુઓ, બરાબર A B C. R1 માંથી A કાઢી નાખ્યો કોમન એટલે માઈનસ A સ્ક્વેર ની જગ્યા શું રહેશે A. AB માંથી A જતા રહેશે એટલે B, AC માંથી A જતા રહેશે એટલે C. પહેલી હારમાંથી શું કોમન કાઢ્યું આપણે A, બીજી હારમાંથી શું સામાન્ય કાઢ્યું B. તો અહીંયા AB માંથી A B જશે એટલે A, B સ્ક્વેર માંથી એક B કોમન નીકળશે એટલે માઈનસ B, BC માંથી કોમન B નીકળશે એટલે C. અહીંયા ત્રીજી હારમાંથી C કોમન નીકળશે એટલે A B માઈનસ C, બરાબર. હવે પાછું આપણે તો a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર જોઈએ છે. તો અહીંયા જો પહેલા સ્તંભમાં એટલે C1 માં a છે, C1 માંથી a, C2 માંથી b અને C3 માંથી c સામાન્ય લેતા, બરાબર. તો 12 આવશે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. અહીંયા કોમન શું આવશે -1. પહેલા સ્તંભમાંથી આપણે શું લીધો a એટલે અહીંયા 1, અહીંયા પણ 1. અહીંયા શું આવશે 1 -1 1. અહીંયા 1 1 -1, બરાબર. હવે આને સાદુરૂપ આપી દો અથવા અહીંયા ક્રિયા કરી નાખો. તો શું ક્રિયા કરો, અને એકદમ સિમ્પલ સ્વરૂપમાં લાવી દો. કઈ રીતે, તો કે આમાંથી આ બંનેનો સરવાળો કરો. R1 માં R1 + R2 કરો એટલે અહીંયા સિમ્પલ સ્વરૂપમાં આવશે. અહીંયા ઉપર લખ્યા આપણે શું આવશે, જો R1 માં શું કરીશું R1 + R2. બહાર તો શું છે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. અહીંયા શું થશે, આમાંથી આ ઉમેરાશે એટલે 0, આમાં આ ઉમેરાશે એટલે 0 ને અહીંયા આવશે 2. 1 -1 1 1 1 -1, બરાબર. a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. હવે આનું સાદુરૂપ આપી દો, વિસ્તરણ કરો. પહેલી હારમાં બે ઘટકો શૂન્ય છે, ત્રીજો ઘટકને અનુલક્ષીને આ યાદ રાખવાનું પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ. ત્રિહા નિશ્ચયકનું સાદુરૂપ આપીએ એ રીતે આપવાનું. એટલે આ પહેલો ઘટક તો શું થઈ જશે 0, બીજો પણ 0, ત્રીજો ઘટકની નિશાની પ્લસ, જે સ્તંભ અને હારમાં હોય નાખી દો. એ સિવાયના દ્વિય હારના અગ્રવિકર્ણનો ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે 1, વચ્ચે નિશાની માઈનસ, -1 ગુણ્યા -1 એટલે -1, બરાબર શું થશે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. 2 માઈનસ માઈનસ પ્લસ ઇન્ટુ 2 બરાબર 2 દુ 4 એટલે 4 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર બરાબર ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ દાખલા ધ્યાનથી કરવાના છે. દરેક દાખલામાં મેથડ અલગ અલગ આવશે એટલે શાંતિથી સમજીને જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા દાખલા તમને આવડશે. બરાબર. હવે દાખલા નંબર 8 અને 9 જોઈશું. આગળ દાખલા નંબર 8 એમાં બે દાખલા છે. બરાબર. જો એક વસ્તુ સમજી લો. જો
કોઈપણ સ્તંભ અથવા હારમાં સરખા ઘટકો હોય, કેવા ઘટકો હોય? સરખા ઘટકો. તો સ્તંભમાં સરખા ઘટકો હોય તો હારની બાદબાકી કરો. પહેલામાંથી બીજી, બીજામાંથી ત્રીજી. બરાબર? જો હારના ઘટકો સરખા હોય તો પહેલા સ્તંભમાંથી બીજો સ્તંભ અને બીજા સ્તંભમાંથી ત્રીજો સ્તંભ બાદ કરો. એટલે પહેલા ઘટકો તમને શું મળશે? 0 મળશે. એ રીતે જોવાનું કે તમારે જમણી બાજુ શું જોઈએ છે? તો જમણી બાજુ તમારે શું જોઈએ છે? a b જોઈએ છે, b c જોઈએ છે અને c a જોઈએ છે. તો અહીંયા તમારે આમાંથી આ બાદ કરશો. આ પહેલો હાર છે, બીજી હાર, ત્રીજી હાર. તો પહેલી હારમાંથી બીજી હાર બાદ કરશો એટલે અહીંયા તમને શું મળશે? a b. અહીંયા શું મળશે? a² - b². એવી રીતે અહીંયા 1 માંથી 1 બાદ કરશો એટલે 0. અહીંયા b - c, અહીંયા b² - c². બે ક્રિયાઓ સાથે કરવાની એટલે તમને શું મળશે? a - b, b - c. પછી આગળ દાખલો વિચારીને કરવાનો. તો જો શરૂઆત કરીએ પહેલા આપણે શું લાવવું છે? a - b. તો શું કરવાથી આવશે? પહેલી હારમાંથી બીજી હાર બાદ કરતા એટલે અહીંયા 0 ઘટક થઈ જશે. અહીંયા a² - b² થશે. એના બે અવયવ થશે, a + b અને a - b. તો અહીંયા પહેલી હારમાં કઈ ક્રિયા થશે? r1 માં r1 - r2 સાથે સાથે બીજી હારની પણ ક્રિયા કરી નાખો. r2 માં r2 - r3 એટલે અહીંયા b - c, અહીંયા b² - c². એની જગ્યાએ આપણે શું લખીશું? અહીંયા જુઓ, અહીંયા મળશે a² - b² બરાબર શું લખી શકાય? a + b, a - b અને b² - c² બરાબર b + c, b - c લખી શકાય. બરાબર? એટલે જુઓ અહીં આ ક્રિયા કરતા r1 માં શું કરીએ છીએ? આમાંથી આ બાદ કરીએ છીએ. તો આપણને મળશે શું? 1 - 1 એટલે 0, a - b અહીંયા a² - b² થશે. એટલે શું લખાશે? a + b બીજા કૌંસમાં a - b. બરાબર? હવે એવી જ રીતે અહીંયા 1 - 1 એટલે 0. આ ક્રિયા r2 માં r2 - r3 કરીએ એટલે 1 - 1 એટલે 0. અહીંયા b - c, અહીંયા b² - c² એટલે b + c, b - c. અહીંયા એના એ જ પદો રહેવા દો. ત્રીજા હારમાં કોઈ ક્રિયા કરી નથી. તો જુઓ આપણે પહેલી હારમાં a - b કોમન નીકળશે. બીજી હારમાંથી b - c કોમન નીકળશે. બરાબર? એટલે r1 માંથી a - b અને r2 માંથી b - c સામાન્ય લેતા. બરાબર? તો શું મળશે આપણને? તો આગળ સામાન્ય શું લઈએ છીએ? તો a - b લખો, b - c લખો જે આપણે જોઈએ છે. બરાબર? અહીંયા નીચે 0. અહીંયા શું રહેશે? a - b કોમન નીકળી ગયા એટલે a + b, સોરી a - b બીજી હારમાં છે એટલે 1. આ ત્રીજી હારના બે ઘટકો છે, a - b અને a + b. a - b કોમન નીકળી ગયા એટલે a + b રહેશે. અહીંયા 0, b - c કોમન નીકળી ગયા, b + c રહેશે, b - c કોમન નીકળી ગયા. ત્રીજી હારના ઘટકો એવા ને એવા જ. હવે આનું વિસ્તરણ કરી નાખો. શેને અનુલક્ષીને? પ્રથમ સ્તંભને અનુલક્ષીને વિસ્તરણ કરતા ઈઝી થઈ ગયું ને? એક જ ઘટક લેવાનો. આનું નિશાની શું થાય?
આની નિશાની જો કયો ઘટક છે a31 3 + 1 એટલે 4 -1 રેઝ ટુ i + j પણ સૂત્ર યાદ રાખી શકો i એટલે આ કયો ઘટક થયો a31 i = 3 અને j = 1 એટલે આ 4 થઈ જશે એટલે આની નિશાની શું આવે પ્લસ એટલે ડાયરેક્ટ શું લખાશે a - b b - c હવે એને સાદું રૂપ આપીશું એટલે પહેલા બે ઘટકો તો શું છે 0 જ બરાબર ત્રીજો ઘટકની નિશાની પ્લસ જ છે અને 1 છે એ લખી દઈશું આ સ્તંભ અને હાર રાખી દઈશું એટલે દ્વિહારનો અગ્ર વિકર્ણ આ પ્રતિવિકર્ણ તો અગ્ર વિકર્ણનો ગુણાકાર a * b + c એટલે b + c 1 * a + b એટલે -a + b સાદું રૂપ a - b b - c 0 અહીંયા b + c - a - b ઉડી શું જશે b - b એટલે રહ્યું શું જુઓ a - b b - c અને c - a બરાબર જવાબ એટલે કે RHS જે તમારે સાબિત કરવાનું હતું બરાબર તો આ ધ્યાનથી કરવાનો દાખલો એના જેવો જ બીજો દાખલો આપણે કહ્યું એમ LHS શું છે અહીંયા 1 જો LHS અને LHS માં આપણે ક્રિયા કરીશું કઈ ક્રિયા કરીશું અહીંયા હારમાં શું છે 1 છે બધી જ પહેલી હારમાં સમાન ઘટકો છે તો સ્તંભની બાદબાકી પહેલા સ્તંભમાંથી બીજામાંથી ત્રીજો સ્તંભ બાદ કરો એ કરતા તમને અહીંયા શું મળે છે a - b અહીંયા a³ - b³ આ સૂત્ર બી આવડવું જોઈએ a³ - b³ બરાબર શું થાય a - b a² + ab + b² ડાયરેક્ટ a³ - b³ ની જગ્યાએ શું લખી શકો આપણે a² + ab + b² અહીંયા તમારે ab a - b b - c c - a લાવવાનું છે તો આપણે પહેલી ક્રિયા શું કરીશું આપણે LHS પર આ શેમાં કરવી પડશે સ્તંભમાં C1 માં C1 - C2 અને C2 માં C2 - C3 બરાબર બે ક્રિયાઓ સાથે જ કરીશું એટલે પહેલા આ સ્તંભમાંથી આ બાદ કરીશું એટલે આપણને શું મળશે જુઓ a બરાબર પહેલા સ્તંભનો પહેલો ઘટક 1 - 1 એટલે 0 અહીંયા a - b એટલે a - b અહીંયા a³ - b³ એટલે એની જગ્યાએ a - b a² + ab + b² લખ્યું બરાબર અહીંયા b - c એટલે કે આ બીજા સ્તંભમાંથી ત્રીજો સ્તંભ બાદ કરતા એટલે 1 - 1 એટલે 0 b - c અહીંયા b - c b³ - c³ એટલે b - c b² + bc + c² ત્રીજો ઘટક ત્યાં કોઈ જ ક્રિયા થતી નથી એટલે એના એ જ ઘટકો રહેશે જેમ અહીંયા આપણે a - b કોમન કાઢીશું આમાંથી એવી જ રીતે સ્તંભમાંથી પ્રથમ સ્તંભમાંથી એટલે r1 માંથી શું કોમન કાઢીશું a - b અને r1 નહીં c1 માંથી શું કોમન કાઢીશું a - b અને c2 માંથી b - c સામાન્ય લેતા તો સામાન્ય લઈએ તો આપણે જનરલી ક્યાં લખીએ આગળ a - b b - c શેમાંથી સામાન્ય લીધું છે a - b તો પહેલા સ્તંભમાં પહેલો ઘટક તો 0 જ છે a - b કોમન નીકળી ગયો એટલે 1
આમાંથી a માઈનસ b કોમન નીકળી ગયું એટલે a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર બરાબર અહીંયા 0 b માઈનસ c કોમન નીકળી ગયું એટલે 1 b માઈનસ c કોમન નીકળી ગયું એટલે રહેશે b સ્ક્વેર પ્લસ bc પ્લસ c સ્ક્વેર અહીંયા ત્રીજી આ સ્તંભ એવા જ ઘટકો રહેશે એને કોઈ ફેર પડશે નહીં બરાબર હજી આપણો જવાબ આવ્યો નથી તો આપણા બે ઘટકો 0 થઈ ગયા તો એને અનુલક્ષીને સાદું રૂપ આપી દઈએ આપણે તો પ્રથમ એટલે કે r1 ને અનુલક્ષીને સાદું રૂપ આપતા એટલે અહીંયા શું આવશે a b b c હવે આ પહેલા બે ઘટકો તો શું છે 0 એટલે 0 0 ત્રીજા ઘટકની નિશાની શું આવે પ્લસ માઈનસ પ્લસ એટલે અહીંયા +1 હવે એ જે હારમાં છે એ નાખી દો અને સ્તંભ નાખી દો એટલે તમને આ 2/2 મળ્યો આનો અગ્રવિકર્ણ નો ગુણાકાર માઈનસ પ્રતિવિકર્ણનો ગુણાકાર તો અગ્રવિકર્ણનો ગુણાકાર શું થશે 1 ગુણ્યા b² + bc + c² b² + bc + c² માઈનસ પ્રતિવિકર્ણના આ બધા ઘટકો માઈનસ હું લખી દઉં છું a² માઈનસ બ્રેકેટ કરીએ તો પ્લસ લખવાનું બ્રેકેટ નથી કરતા એટલે a - b a² - ab - b². હવે અહીંયા ઉડી શું જશે જુઓ b² ઉડી ગયા બરાબર હવે c² - a² સાથે લખો અને b - c માંથી કોમન શું નીકળશે b એટલે એ રીતે પદો સાથે લખી દઈએ a - b c અહીંયા bc minus ab આ ગોઠવી નાખ્યું પ્લસ c² minus a² બરાબર આના અવયવો પડશે c plus a c minus a આમાંથી કોમન શું નીકળશે b બરાબર શું આવશે a minus b b minus c બંનેમાં કોમન શું આ બંનેમાં કોમન શું b રહેશે શું c minus a plus c minus a c plus a બરાબર ચલો હવે અહીંયા ઉપર લખીશું શું આવશે જુઓ બરાબર a minus બરાબર a minus b b minus c બ્રેકેટમાં મોટા આ બંનેમાં કોમન શું નીકળશે c minus a આ બે પદ છે ને એમાં શું કોમન નીકળશે c minus a c minus a એટલે અહીંયા c minus a પહેલા પદમાં શું રહ્યું હતું b પ્લસ c minus a કોમન નીકળી ગયા એટલે શું રહ્યું c plus a આ બધા ગુણાકારમાં આવી ગયા તો અહીંયા જુઓ a minus b છે b minus c છે c minus a છે આ શું છે a plus b plus c બરાબર તમારું જુઓ આવી ગયો RHS નો જવાબ બરાબર તો આ રીતે દાખલો શાંતિથી સમજીને કરવાનો તો જ આવડશે બરાબર ગોખણ પટ્ટી કરશો તો આવડશે નહીં બરાબર ચલો આગળ જોઈએ હવે